સમાચારમાં આગળ ફરી એકવાર વાત મહેસાણાને લઈને કરીશું। મહેસાણાની મહત્વની અપડેટ આપના સુધી પહોંચાડીએ। મહીસાગરમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। સતત વરસાદના કારણે તેને સંતરામપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ભરાયા છે પાણી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કૌશિક જોશી જોડાયા છે આપણી સાથે। કૌશિક, શું પરિસ્થિતિ છે? મહીસાગરમાં સતત વરસાદ છે? ચોક્કસથી મધ્યરાત્રિથી મહીસાગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લાના 6 તાલુકાની અંદર મેઘમહેર યથાવત છે। કહી શકાય કે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની અંદર 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોધરા છે। બીજી બાજુ વીરપુરમાં પણ 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે અને વીરપુરના ખરોડ ગામે વીજળી પડતા એક ગાયનું મોત થયું છે, જેમાં પરિવારનો આબાદ બચાવ થયો છે। પરંતુ મધ્યરાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે તે હજુ સુધી યથાવત છે ને જેના કારણે જિલ્લાના 22 જેટલા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।